જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારા બ્લોગમાં. અમે ટ્રાય કરવી છીએ કે તમને એવા મંદિર બતાવી કે તમે ત્યાં આરામથી શાંતિથી ફેમિલી જોડે ફરી શકો અને મિનિમમ ખર્ચા સાથે. તો આજે જઈએ આપણે રણમાં વસરાજ દાદાનું મંદિર છે ત્યાં. આ છે છિંજવાડાનો ગેટ, જે પાટડી સાઈડ આવેલું છે. ત્યાંથી છિંજવાડા થઈને તમે રણમાં જઈ શકો. વસરાજ દાદા જઈએ એ પહેલાં વસરાજપુરા કરીને વચ્ચે એક નાની જગ્યા આવે છે જ્યાં વસરાજ દાદાનું મસ્તક અહીંયા હતું અને જ્યાં આપણે પછી જશું ત્યાં એમનું થડ હતું. લગ્ન કરતાં ગાયોની વારે ચડ્યા હતા અને શહીદ થયા હતા. એ મસ્તક અહીંયા છે અને લડતા થડ શેક ત્યાં બહુ દૂર અહીંયા રણોની વચ્ચોવચ હતું. અહીંયાથી જવાનો રસ્તો તમને સરળતા રહે અને કહેવાય છે કે વસરાજ દાદા જઈએ તો પુલા પડાય છે જતા કે વળતા. પણ એ સૌથી સારો રસ્તો આ છિંજવાડા થઈને છે, તો તમે જાઓ તો અહીંયા થઈને જજો અને મંદિર જોઈ શકો છો. એકદમ સરસ છે. અને વસરાજ દાદાની જોડે એક ઢોલી અને એક કૂતરું કહે છે કે આવ્યા હતા. તો ઢોલી અહીંયા શહીદ થઈ ગયા હતા. કહેવાય છે કે ધડ લડતું હતું, ધડ પડતું નહોતું, તો દુશ્મનોએ કીધું હતું કે ઢોલ વગાડે છે એટલે ધડ લડે છે, તો ઢોલીને મારી નાખો તો ધડ ઓટોમેટિક હારી જશે. તો ઢોલી પણ શહીદ થઈ ગયા હતા. એમની બી સમાધિ છે. અને કૂતરું ત્યાં આવ્યું હતું, તો બેની સમાધિ છે અહીંયા. અને વેગળ ગાય જ્યાં છે ત્યાં વેગળ ગાયની પણ સમાધિ છે. અને અહીંયા જે સોલંકી કુળની વહુઓ છે તે મંદિરમાં નથી જતા અને બહારથી દર્શન કરે તો લાજ કાઢીને કરવાની હોય છે. અમે સોલંકી કુળના ભાણી થઈએ એટલે અમે મંદિરમાં જઈને દર્શન કર્યા. અને જે મંદિરમાં વિડીયો શૂટિંગ કે ફોટાની પરમિશન હશે ત્યાં આપણે શૂટ કરશું. બાકી ફરવા નીકળ્યા હોય, દર્શન કરવા નીકળ્યા હોય તો કોઈની આપણે લાગણીઓને ઠેસ નહીં પકડવી. અહીંયા પરમિશન છે તો વિડીયો લીધો છે આપણે. નાનું ને સરસ, આમ મનને શાંતિ મળે. અને એક કે રજપૂત કુળમાં કેવા સરસ આવા પોતાની ગાયો માટે પણ બલિદાન દઈ દેતા. અને એક આજકાલની પબ્લિક છે જે અંદર લડવામાંથી ઊંચી નથી આવતી. મેં કીધું એમ જો અહીંયા કૂતરાની સમાધિ છે અને અહીંયા એક ઢોલીની સમાધિ છે અને એક બાપુની સમાધિ છે. સુરવીરતા કોઈ કુળની એ નથી હોતી. જો ઢોલી પણ એ કેટલા મહાન હશે. જીવે તો બધા, પણ જીવ્યા પછી એ તમે આવી રીતના યાદ બની જાઓ એ તમારું સાચું જીવન. અને અહીંયા ગાયો બહુ બધી છે. અને આજુબાજુ ગામડાવાળા અહીંયા વસરાજ દાદાએ બહુ બધું ચારોનું દાન કરે છે ગાયો માટે. અને અહીંયા આવો ને તો તમને જમવાની એ સગવડ મળી રહે છે. રણમાં તમને આવી જમવાની ને ખાવા પીવાની સગવડ મળી રહે, એનાથી મોટું શું હોય. બહુ મોટી જગ્યા છે. અને બધું કામ ચાલી રહ્યું છે હજુ. પણ જગ્યા તો જુઓ તમે, એકદમ મોટી વિશાળ. અહીંયા ગાયો છે ને જ્યાં વસરાજ દાદાનું મેઇન ધામ છે ત્યાં પણ બહુ બધી ગાયો છે. અહીંયાથી દર્શન કરીને આપણે ત્યાં જશું. જે અહીંયા મસ્તકથી ધડ એમનું કેટલું દૂર છે એ તમને બતાવશું. એ રણની વચ્ચોવચ્ચ છે. આવી જગ્યામાં તમને પાણીની વેલ્યુની ખબર પડે. જે ઘરે આપણે બેફામ પાણીનો ઉપયોગ કરતા હોય તો કુદરતે જે કે છે ને આપ્યું એની કદર કરતા શીખીએ. ને આગળ જોડાયેલા રહો અને વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો કરજો. ચારે બાજુ નજર નાખો તમને એક જ હરખું લાગે. શું હે બાબુ? રણે રણ નહીં? પાછળ પણ આગળ પણ સાઈડ બાજુ ચારે બાજુ રણે રણ ને 18 કિલોમીટરનું રણ. શાક અમારા વસરાજ દાદા બાબા વાત જ ના થાય. હાઈવે ને ટક્કર ખવડાવે એવા રસ્તા.
રણમાં ये साधन છે શાયદ વિડીયોમાં તમને દેખાય છે એટલે પડસાયો પડતો હોય ને ખાલી જો વરસાદ દાદા અમે પોકવાયા છૂટી જાવ એ તમે નાયકા બાજુ જે ખટારો આવે છે કુંવર બાજુ ના આવે છે ગોતમ ઓય શું તમારી ના આ તો જેટલું બધું બની ગયું ને પહેલા તો એક જ મંદિર હતું બધું હતા જોજે ખાલી અંદર જઈ આમ ગાંઠ આમાં તો હોસ્ટા હે ના પુલીજી ગાડી જો પહેલા ફોન કરો બોલો કરે મેં યાર ભયન ફોન કરો ગાડી માં કે ટીવી લેતા આવજો હું એકદમ નાની હતી ને મામાના ઘરે રહેતી ત્યાં મામા જોડે આવતી ત્યાં તો ખાલી એક મંદિર હતું નાનકડું અત્યારે તો બજાર ને એવું બધું બની ગયું હવે શ્રદ્ધા ચૈત્ર મહિનાનું બહુ મહિમા હોય છે પણ આડા દિવસે જુઓ રણના ચારે બાજુ 18 કિલોમીટર વચ્ચે વચ્ચે તો શ્રદ્ધાળુઓ એમની વિડીયો અલાઉડ હશે તો અંદર જઈને એ વિડીયો બતાવશું તમને આ બધી વસ્તુ કેવી શ્રદ્ધા હોય ને તો તમારી માનતા પૂરી થાય એવું છે સાચે મસ્ત બાબુ આપણો આવો આવો જે જે લોકોની પોતાની શ્રદ્ધાથી કામ થયા હોય એ લોકોનું બધો સુધારો થયો જ્યારે મામા જોડે આવતી ને ત્યારે તો એક નાનકડું મંદિર અને આ જારું ને આ કૂવો હતો અત્યારે તો કૂવોએ સુધારો કરીને ચોરસમાં કરી દીધું અને આ મંદિર જે દેખાય ને તમને આ વાળું ત્યાં એવું કહે કે સતથી તમે કાન માંડો ને તો પેલા ઢોલી જે શહીદ થઈ છે ને એ ત્યાં ઢોલ સંભળાય એમ અત્યારે તો જુઓ એટલી ફેસિલિટી રણની વચ્ચે હોય તમને આવું સરસ મજાનું જોવા મળે અહીંયા પ્રસાદીની સગવડ છે રણની વચ્ચે જ અહીંયા વસ્ત્રત દાદાનું મેન પ્રસાદી ગળ્યા ચોખા ઓહો આ કુકે તો એટલા માનનું બનાવ્યું હે કાનજી આ પાકું અમને ફ્લેટમાં જ મકાન મળશે કારણ કે રિયલ આટલા બધા માળનું મકાન કોને હોય ભાઈ બનાવે 2 માળ રાખાંજી એટલે ડુપ્લેક્સ કેવું કઈ બને યાર મેળા વાળું કેવું કઈ ઓછું માપનું માગો ભગવાન બધાનું કોઈને પાડી ના દેવા એમાં દીકો તું બનાય લઈને બીજું બનાય આપણે 2 માળનું કરે એટલે મેળા વાળું થઈ જાય નાયકા આ નાના નાના લે આપણે બહુ મોટું મકાન નહીં જોયું બસ 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 મેળા વાળું બહુ થઈ ગયું બબ્બુ 3 માળનું ઓકે એથી પછી કેટલી વખત વરી વરી ગામડે થઈ જાય ચોટ જ આ તો જ હશું ને બાકી તમે એમ તો સરસ ને તમે આમ ખાડો પડતો હોય ટેકો લઈને ચોટાડો ને હા સરસ
ચોટાડે મારા દાદાનું નામ લે. તમે તો ભગત હોય યાર. આ જે ગાયની વારે ચડ્યા હતા ને વેગળ ગાય વસરાજ દાદા એમની સમાધિ. જય વસરાજ, જય દાદા, જય મા વેગડ. ગોબા સમાધિ એમ? ગોબા તો સમાધિ? વેગડની સમાધિ ના. સમાધિ બતાવ ગાયની. ગાય જોઈ દે. ગાય ખાઈ લાવી ને હાથે જોડે. દૂધ બૂધ લે કરે. જય જ્યારે અમે તાજી લાવે ખબર આવે કે બધા એમ નાઈ નાઈ લાવે. હમણાં જોઈ લઈ જાય પાછળ તો જો કેટલું સરસ છે. પશુ પક્ષી હોય, જાનવર હોય કે મનુષ્ય હોય, બચ્ચાઓ હંમેશા ક્યુટ જ લાગે. જો દેશી જુગાર ગરમી લાગે. કઈ લાયા નહીં ખાવાનું. બીજી ચઈ કાઢી આવી જો ગાયો માટે ચારો એ કટિંગ કરીને, બીજી તો અલગ હશે, ખાલી કટિંગ કરીને આટલું છે જોવો. એકદમ ચોખ્ખું બોલ પીરું 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 ગોલ્ડન ગોલ્ડન પાણી. પણ આમ તોય ચોખ્ખું લાગે છે. આ વંગાડી ફસે તારા નગર રસ્તો આ છે ખુશી નહીં કશું ગમે નહીં. જો જો દરિયાની જેવું લેખાય. જોડાવે છે ભાઈ ઉસલે થાય ભાઈ વધારે થાય. પાપ નાગરે છે માં આવું ના કરો. એલ પણ નાઈ જો પવન જમને વધારે છે. દરવાજો ખુલે તારે કીધું ખબર નહીં પડે અને લાગે ખુલે બેહી જવાનું આખું ખુલે ની રાખવાનું બસ ઉડી જા.